નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે તમારા ધોરણ 8માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 8નો અભ્યાસ કરવાના છીએ, જેનું નામ છે પાઠ 8 સ્વતંત્રતા પછીનું ભારત. આપણે બધા આગળના પાઠમાં ભણી ગયા છીએ કે આપણા ભારત દેશને સ્વતંત્રતા જે છે એ કેવી રીતે પ્રાપ્ત થઈ. ઘણા બધા કઠિન પરિશ્રમ બાદ આપણા ભારત દેશને સ્વતંત્રતા મળી હતી. હવે સ્વતંત્રતા મળી ગઈ, પરંતુ સ્વતંત્રતા પછી આપણા ભારત દેશનું વહીવટ કેવી રીતે કરવું, સંચાલન કેવી રીતે કરવું, કેવી રીતે બધી સ્થિતિ જે છે એને જાળવવી, આવા મોટા મોટા પ્રશ્નો જે છે એ આપણા નેતાઓ સમક્ષ ઊભા થયા. તો આ પાઠમાં આપણે સ્વતંત્રતા પછી જે છે આપણા ભારત દેશનું કેવો માહોલ હતો, કેવા પ્રકારની વ્યવસ્થા હતી, સ્થિતિ કેવી હતી ત્યારે, એના વિશે આપણે ભણવાના છીએ. બ્રિટિશ પાર્લામેન્ટ હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947માં પસાર કર્યો. ક્યારે કર્યો? જુલાઈ 1947માં બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જે છે એ પસાર કર્યો. આ ધારાની જોગવાઈ અનુસાર હિન્દનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે દેશોમાં વિભાજન કરવામાં આવ્યું. હવે સ્વાતંત્ર્ય પછી જે છે એ ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા. એનામાં બે સંઘ અસ્તિત્વમાં આવ્યા. એ સંઘ છે એક ભારતીય સંઘ અને બીજું પાકિસ્તાન સંઘ. ભારતનું વિભાજન અને નિરાશ્રિતોને પુનઃ વસવાટ. 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ સ્વતંત્ર થયો. બધાને યાદ રાખવાનું છે કે આપણા ભારત દેશને સ્વતંત્રતા ક્યારે મળી હતી? તો 15 ઓગસ્ટ 1947ના. આપણે બધા જાણીએ છીએ. સમગ્ર દેશ માટે આનંદ ઉલ્લાસનો માહોલ હતો. આનંદની પળો સાથે કેટલાક પડકારો પણ ઊભા થયા. આપણે આગળ જાણ્યું એમ કે આપણો દેશ સ્વતંત્ર થઈ ગયો અને સમગ્ર દેશમાં આનંદ ઉલ્લાસ હતું, છતાં પણ એની સાથે સાથે કેટલાક પ્રશ્નો ઊભા થયા, કેટલાક પડકારો જે છે એ આપણી સમક્ષ ઊભા થયા. અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતા ભારત અને પાકિસ્તાન એમ બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. પાકિસ્તાનમાંથી બિન મુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવતા લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. હવે આપણે જાણીએ છીએ કે સ્વતંત્રતા પછી જે છે એ ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા, અને ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનમાં જે આપણા હિન્દુઓ હતા એ હિન્દુઓને ભારતમાં હાંકી કાઢ્યા. એટલે કે તેઓ હિન્દુઓ છે અને તે ભારતમાં રહે એટલા માટે તેને પાકિસ્તાનમાં રહેવા દેવામાં આવ્યું નહીં. ત્યાંથી તેમને હાંકી કાઢવામાં આવ્યા. આ શરણાર્થીઓ સમાવવા અને તેમને રોજગારી આપવી એ એક વિકટ સમસ્યા હતી. હવે આટલા 80 લાખ જેટલા શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારતમાં આવ્યા, એ બધાને ભરણ પોષણ કરવા માટે એવી વ્યવસ્થા તો કરવી પડે ને. તો એ વ્યવસ્થા કરવા માટે એ લોકોને ક્યાં રાખવા, કયા ક્ષેત્રમાં એ લોકોને રહેવા માટે જગ્યા આપવી અને એ લોકોને ગુજરાન ચલાવવા માટે રોજગારીની વ્યવસ્થા કરવી એ એક મોટી સમસ્યા હતી. ભારત સરકારે ખૂબ જ કુનેહથી આ જવાબદારી નિભાવી. દેશના લોકો અને સરકારે આ નિરાશ્રિતોને પૂરતી સગવડો આપી. વિશાળ શરણાર્થી શિબિર ખોલવામાં આવી. નિરાશ્રિતોને પુનઃવસન બાદ તેઓ સાથે એકરૂપ થઈ ગયા અને નૂતન જીવનની શરૂઆત કરી. હવે આ શરણાર્થીઓ પાકિસ્તાનથી આવ્યા ત્યારે આપણી ભારતની જે સરકાર હતી તેમણે આ જવાબદારી જે છે એ કુનેહપૂર્વક નિભાવી. તેણે તમામ પ્રયત્નો એ લોકો માટે કર્યા અને એ લોકોને આપણા ભારત દેશમાં સારી એવી રોજગારી મળી રહે, બધી સુવિધા મળી રહે એવી વ્યવસ્થા કરી આપી. અને એ લોકો માટે એક શિબિર પણ ખોલી જેનું નામ હતું શરણાર્થી શિબિર. અને નિરાશ્રિતો જે હતા એ લોકો માટે પણ ઘણા બધા મદદરૂપ કાર્યો કર્યા અને એ લોકો માટે એકરૂપ થઈ અને એ લોકોના માટે પણ ઘણી બધી વ્યવસ્થાઓ ગોઠવી આપી. પછી તેમણે શું કર્યું? નૂતન જીવનની શરૂઆત કરી. બધી જ પ્રકારની સુવિધા અહીંયા મળી અને એ લોકોએ પોતાના નવા જીવનની શરૂઆત અહીં ભારતમાં આવીને કરી હતી. તે સમયે ભારતમાં 562 જેટલા નાના મોટા દેશી રાજ્યો હતા. આપણે જાણીએ છીએ કે તે સમયે જે વ્યવસ્થા હતી એ રાજ્ય વ્યવસ્થા હતી. રાજાઓ દ્વારા વહીવટ કરવામાં આવતું હતું. તો તે સમયે આપણા ભારત દેશમાં જે રાજ્યો હતા, રાજાઓની જે રાજધાનીઓ હતી એ કેટલી હતી? 562 જેટલા નાના મોટા રાજ્યો એટલે કે દેશી રાજ્યો હતા. આ રાજ્યોને ભારત સંઘમાં જોડાવા માટે સહમત કરવા પણ એક અઘરો પડકાર
હતો. હવે એ સમયના જે રાજા મહારાજાઓ હતા એ સમગ્ર ભારત દેશ સાથે જોડાવા તૈયાર હતા નહીં, કારણ કે એ લોકોને પોતાના રાજ્યનું પોતે જ તેઓ સંચાલન કરે અને પોતે જ ત્યાં સત્તા ધારણ કરે એવી એ લોકોમાં માન્યતા હતી. પરંતુ આપણા જે નેતાઓ હતા એ ભારત દેશને એક અખંડ દેશ બનાવવા માંગતા હતા. એટલા માટે આ દેશી રાજ્યોને પણ સેનામાં જોડાવા માંગતા હતા, અખંડ ભારત સંઘમાં જોડાવા માંગતા હતા અને એ એક મોટો અઘરો પડકાર એ લોકો સામે હતો. આ સાથે લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સંતોષી શકે તેવું બંધારણ અને રાજકીય વ્યવસ્થાનું નિર્માણ કરવું પણ એક પડકાર હતો. હવે આપણને સ્વતંત્રતા તો મળી ગઈ હતી, પરંતુ આપણા પાસે આપણા દેશને ચલાવવા માટે, એનું સંચાલન કરવા માટે કોઈ પણ પ્રકારનું બંધારણ હતું નહીં. લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સંતોષી શકે એવું બંધારણ આપણી પાસે હતું નહીં. જો લોકોને સમાન ન્યાય ન મળે, એનામાં કોઈ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ થાય તો પણ લોકો જે છે એ ભારત સંઘમાં જોડાવા માટે વિરોધ કરે. એટલા માટે એ તમામ લોકોની અપેક્ષાઓ આકાંક્ષાઓ સંતોષી શકે એવું બંધારણ બનાવવું એ પણ એ લોકો સામે એક મોટું પડકાર હતું. ઈસવીસન 1947માં ભારતની વસ્તી લગભગ 35 કરોડની આસપાસ હતી. જુઓ, આપણો દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારે આપણા ભારત દેશની વસ્તી જે છે એ લગભગ 35 કરોડની આસપાસ હતી. યાદ રાખવાનું છે ખાસ કે આપણો દેશ સ્વતંત્ર થયો ત્યારે આપણા ભારત દેશની વસ્તી જે છે એ કેટલા પ્રમાણમાં હતી? તો 35 કરોડની આસપાસ હતી. આ વસ્તી ભાષા, પહેરવેશ, પ્રદેશ અને સાંસ્કૃતિક બાબતોમાં ભિન્નતાઓ ધરાવતી હતી. હવે આપણે જાણીએ છીએ કે તમામ જે વસ્તી હતી એ એક પ્રકારની સંસ્કૃતિ ધરાવતી હતી નહીં. તેમની બોલી અલગ હતી, પછી તેની ભાષા અલગ હતી, એ લોકોનું પહેરવેશ અલગ હતું, સંસ્કૃતિ અલગ હતી. તો આવી ઘણી બધી બાબતોમાં તેઓ વિભિન્નતાઓ ધરાવતી હતી. આટલી બધી ભિન્નતાઓ હોવા છતાં રાષ્ટ્રીય એકતા સાંધી રાષ્ટ્ર વિકાસ કરવો એ પણ આવશ્યક હતો. ભલે ને આ લોકો આટલી બધી વિભિન્નતાઓ ધરાવતા હતા, છતાં પણ બધાને એક કરીને સમગ્ર એક ભારત ખંડ બનાવવાનો અને રાષ્ટ્રીય એકતા સાંધી શકાય અને રાષ્ટ્રનો વિકાસ સારી રીતે થાય એ પણ આવશ્યક હતું. સ્વતંત્રતા સમયે વસ્તીનો મોટો સમુદાય ગામડામાં રહેતો, ખેતી કરતો. આ ઉપરાંત ગંદા શહેરો, ગીચ વસવાટ, ગરીબી, શિક્ષણ અને આરોગ્યલક્ષી સવલતોનો અભાવ તથા ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને ખેતીને સંલગ્ન રોજગારીની સમસ્યાઓ પડકારરૂપ હતી. બધા જ પડકારોની સાથે રાષ્ટ્રીય એકતા સાથે રાષ્ટ્રીય વિકાસ કરવો પણ જરૂરી હતો. હવે એ સમયે આપણા ભારત દેશમાં જે લોકો રહેતા એ મોટાભાગના લોકો ગામડાઓમાં વસવાટ કરતા હતા અને મોટાભાગના લોકો ખેતીની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. હવે આ બધાની તમામ જે છે એ આરોગ્યલક્ષી, પછી શિક્ષણને લગતી આ બધી જ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પછી જ જે છે એ દેશનું સંચાલન થાય એ એક મોટી સમસ્યા હતી અને એ લોકો સામે એક એ મોટો પડકાર હતો. દેશી રાજ્યોનું એકીકરણ અને વિલીનીકરણ. કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર જે રાજ્યો હતા એ જોડાવા માટે તૈયાર હતા નહીં. એના પછી સચિવ વીપી મેનન જે છે એના પ્રયત્નોથી હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર સિવાય બધા જ જે રાજ્યો હતા એ ભારતીય સંઘમાં શું થઈ ગયા? જોડાઈ ગયા. એનું વિલીનીકરણ કરવામાં આવ્યું. હૈદરાબાદમાં પોલીસ પગલું ભરી નિઝામના હિતોના રક્ષણની બાંહેધરી આપી. હવે હૈદરાબાદ રાજ્ય જે છે દેશી રાજ્ય, એ દેશી રાજ્યને ભારત સંઘમાં જોડાવા માટે કડક પગલાં ભરવામાં આવ્યા, જેનામાં શું કરવામાં આવ્યું? પોલીસ પગલું ભરવામાં આવ્યું અને નિઝામને મનાવવામાં આવ્યું કે ના, ગમે એમ થાય, ગમે એવી પરિસ્થિતિ થશે, પરંતુ તને અહીંયા રાજ્યગાદી અને સત્તા ભોગવવા મળશે નહીં. લાંબા ગાળે તને ભારત દેશમાં જોડાવવું જ પડશે. એટલા માટે એ લોકોને એના હિતની બાંહેધરી લીધી, તમામ જવાબદારી લીધી અને પછી હૈદરાબાદને જે છે એ ભારતીય સંઘમાં વિલીનીકરણ કરી દેવામાં આવ્યું. હૈદરાબાદના વિલીનીકરણમાં કનૈયાલાલ મુનશીની ભૂમિકા મહત્વની રહી. હવે આ હૈદરાબાદમાં જે નિઝામ ભારત સંઘમાં જોડાવા ન માંગતું હતું એને જોડાવા માટે સૌથી વધારે જો કાર્યો અથવા તો પ્રયત્ન કર્યા હોય તો એ હતા કનૈયાલાલ મુનશી. એટલા માટે આ સંઘમાં, ભારતીય સંઘમાં જોડાવા માટે હૈદરાબાદને સૌથી વધારે જે પ્રયત્નો કર્યા હોય એ છે કનૈયાલાલ મુનશી. જૂનાગઢના નવાબે પોતાના રાજ્યને
પાકિસ્તાન સાથે જોડાવા જોડાણ ખત લખી આપ્યું. હવે એ સમયે શું થયું, જૂનાગઢના જે રાજા હતા એ પાકિસ્તાન રાજ્ય સાથે જોડાવા માંગતું હતું. એટલા માટે તેણે એવો જોડાણ ખત લખી આપ્યો કે અમારો જે રાજ્ય છે એ ભારત સંઘમાં જોડાશે નહીં, પરંતુ કોની સાથે જોડાવા માંગે છે, પાકિસ્તાન સાથે. જેની સામે મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમત કરી હતી. હવે તે સમયે જૂનાગઢમાં જે છે એ મોટાભાગના નાગરિકો જે છે એ હિન્દુ સંપ્રદાયના હતા. એટલા માટે તેમણે એવી આરજી હુકુમત કરી કે અમને કોની સાથે જોડાવું છે, ભારતીય સંઘ સાથે જોડાવવું છે, પાકિસ્તાન સંઘ સાથે જોડાવાનું નથી. અને પાકિસ્તાન જે છે એ આખું રાજ્ય અલગ પડી જાય છે અને જૂનાગઢ આપણા ભારતના વચ્ચેના રાજ્યમાં આવે છે. એટલા માટે મુંબઈના લોકોએ એવી આરજી હુકુમત કરી કે જૂનાગઢ જે છે એ ભારતીય સંઘ સાથે જોડાવવું જોઈએ. સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો. હવે તે પ્રદેશની જે વસ્તી હતી, સૌરાષ્ટ્રના જે લોકો હતા, જે રાજ્યો હતા, એ તમામે શું કર્યું, નવાબનું જે આ જોડાણ ખત હતું એનો વિરોધ કર્યો કે ના, અમને પાકિસ્તાન સંઘ સાથે જોડાવવું છે નહીં. જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારત જૂનાગઢનો કબજો લીધો. હવે જૂનાગઢનો નવાબ જે છે આ લોકો સામે પહોંચી વળ્યો નહીં. એટલા માટે તેણે શું કર્યું, તેણે પોતાનું રાજ્ય જે છે એ છોડીને પાકિસ્તાન ચાલ્યો ગયો. પછી સંપૂર્ણ જૂનાગઢનું કબજો જે છે એ કોણે લીધું, આપણા ભારત સંઘે લીધું. ત્યારબાદ લોકમત લેવાયો, જેમાં પ્રચંડ બહુમતીથી જૂનાગઢની જનતાએ ભારત સંઘ સાથેના જોડાણને સમર્થન આપ્યું. આમ જૂનાગઢનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. આપણે જોયું કે હૈદરાબાદને કેવી રીતે આપણા ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. પછી પાકિસ્તાનમાં જે જૂનાગઢ રાજ્ય જોડાવા માંગતું હતું એને પણ કેવી રીતે ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. આ બે રાજ્યો વિશે તો આપણે જોઈ ગયા. હવે ત્રીજું રાજ્ય બચ્યું છે કાશ્મીર. કાશ્મીરના રાજા જે છે એ પણ ભારતીય સંઘમાં જોડાવા માંગતા હતા નહીં. તો એનું વિલીનીકરણ કેવી રીતે થયું એના વિશે જાણીએ. કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ ભારત સાથેના જોડાણ ખત પર સહી કરી ન હતી. આ દરમિયાન કાશ્મીર પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. હરિસિંહે ભારતની લશ્કરી મદદ માંગી અને ભારત સાથેના જોડાણ ખત પર સહી કરી. ભારતીય લશ્કરે તાત્કાલિક કાશ્મીર જઈ તેનું રક્ષણ કર્યું, પણ તે દરમિયાન કાશ્મીરના ત્રીજા ભાગ પર પાકિસ્તાને કાયદેસર કબજો જમાવ્યો હતો. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં ફરિયાદ કરી. સલામતી સમિતિએ યુદ્ધ વિરામ કરવા જણાવ્યું. હજુ આજે પણ કાશ્મીરના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો કબજો છે, જેને આજે POK પાકિસ્તાન ઓક્યુપેડ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે, જે આજે વાસ્તવમાં ભારતનો જ એક ભાગ છે. કાશ્મીર કાયદેસર રીતે ભારતનો ભાગ છે, તે નિર્વિવાદ હકીકત છે. આમ ઈસવીસન 1948ના અંત પહેલા ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ. આપણે જાણીએ છીએ કે દેશી રાજ્યોમાંનું જે ત્રીજું રાજ્ય હતું એ હતું કાશ્મીર. કાશ્મીરમાં તે સમયે હરિસિંહ નામના રાજ્ય ગાદી સંભાળતા હતા. તે સમયે તેઓ જે છે એ પોતાની રીતે ત્યાં પોતાની રાજ્ય સત્તા ભોગવવા માંગતા હતા. ત્યારે તેમણે ભારતીય સંઘમાં જે જોડાણ ખત હતું એ જોડાણ ખત ઉપર સાઇન કરી નહીં, પરંતુ ત્યાર પછી જે પાકિસ્તાનના લોકો હતા તેમણે કાશ્મીર પર આક્રમણ કર્યું અને એ આક્રમણથી બચવા માટે તેમણે ભારતીય લશ્કરની મદદ માંગી અને તે સમયે ભારતીય લશ્કરે તેમની મદદ કરી અને પછી હરિસિંહે ભારતના જે સંઘ રાજ્યના જોડાણ ખત ઉપર તેમણે પોતાની સાઇન કરી આપી અને તે સમયે ભારતીય લશ્કર દ્વારા કાશ્મીર જે છે એનું રક્ષણ કરવામાં આવ્યું અને કાશ્મીર જે રાજ્ય હતું, દેશી રાજ્ય, એ ભારત સંઘમાં જોડાઈ ગયું. અને ત્રીજો ભાગ હતો એ ત્રીજા ભાગ ઉપર જે પાકિસ્તાનના લોકો હતા તેમણે કાયદેસરની સત્તા જમાવી લીધી હતી. પરંતુ અત્યારે પણ એવું માનવામાં આવે છે કે આ ત્રીજા ભાગનો જે વિસ્તાર છે એ પણ ભારત સંઘનો જ એક ભાગ છે. એના પછી છે રાજ્યોની રચના અને પુનઃરચના. પછી આ રાજ્યો જે છે એને ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવામાં તો આવ્યા, પરંતુ એ રાજ્યોને કયા વિભાગમાં કયા રાજ્યને નાખવું, કેવી રીતે તેનું સંચાલન કરવું, એની પુનઃરચના કેવી રીતે કરવી, એના વિશે આપણે આગળ માહિતી મેળવીએ. ભારત સ્વતંત્રતા થયા બાદ દેશી રાજ્યના એકીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી.
તેની સાથે જ આપણે સંઘીય રાજ્ય વ્યવસ્થાનો સ્વીકાર કર્યો હોય સંઘના ઘટકો એવા રાજ્યોની રચના કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. હવે આપણો ભારત દેશ સ્વતંત્ર થઈ ગયો, બધા રાજ્યોને ભારત સંઘમાં જોડી દેવામાં આવ્યા, પરંતુ એક મોટો બીજો પ્રશ્ન ઉભો થયો કે હવે આ રાજ્યોનું સંચાલન કેવી રીતે કરવું. તો અગાઉના બ્રિટિશ પ્રાંત અને દેશી રાજ્યોના એકીકરણ થકી ઉભા થયેલા એકમોનું શરૂઆતમાં 4 વર્ગોમાં, કેટલા વર્ગોમાં? 4 વર્ગોમાં વિભાજન કરવામાં આવ્યું. એ વર્ગો હતા અ, બ, ક અને ડ. આ ચારેય પ્રકારના રાજ્યોના દરજ્જા સમાન ન હતા. આ એક કામ ચલાઉ વ્યવસ્થા હતી. હવે 4 વર્ગોમાં આ રાજ્યોને વિભાજન તો કરવામાં આવ્યું, પરંતુ એ માત્ર કામ ચલાઉ હતા, એ સમાન હતા નહીં કે લાંબા ગાળે એ વ્યવસ્થા ચાલવાની હતી નહીં. માત્ર કામ ચલાઉ, તે સમયે એ વ્યવસ્થા જાળવવા માટેની એક વ્યવસ્થા બનાવવામાં આવી હતી. કારણ કે ભારત પ્રજાસત્તાક બન્યા બાદ દેશમાં ભાષાના ધોરણે રાજ્યોની રચનાની માંગ ઊભી થઈ. હવે આ 4 રાજ્યોમાં 4 રાજ્યોનું વિભાજન થઈ જાય, વર્ગોમાં વિભાજન થઈ જાય, તો એ લોકોને એકબીજાની વાત રજૂ કરવામાં પણ ઘણી બધી મુશ્કેલી પડે, વહીવટ કરવામાં પણ ઘણી બધી મુશ્કેલીઓ પડે. એટલા માટે એ સમયે શું થયું? ભાષાના ધોરણે રાજ્યોની રચના થાય એવી માંગ ઊભી થઈ. આ માટે કેટલાક રાજ્યોમાં ઉગ્ર આંદોલનો પણ ચાલુ થયા, જેમાં મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષી લોકોએ આંધ્રપ્રદેશની માંગણી સાથે આંદોલન કરેલ. આ ઉગ્ર આંદોલનના કારણે કેન્દ્ર સરકારે તેમની માંગણી સ્વીકારવી પડી અને ઈસવીસન 1953માં અલગ રાજ્ય આંધ્રપ્રદેશની રચના થઈ. આંધ્રપ્રદેશ બાદ અન્ય ભાષા સમુદાયો ભારત આધારિત પોતાના અલગ રાજ્યની માંગ કરવા લાગ્યા હતા, જેના પરિણામે ભાષા આધારિત રાજ્યોની રચના કરવા રાજ્ય પુનઃરચના પંચની રચના કરવામાં આવી, જેમાં અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ડોક્ટર ફઝલ અલી હતા. હવે ભાષા આધારિત જે રાજ્યોની રચના થઈ એના અધ્યક્ષ કોણ હતા? તો એના અધ્યક્ષનું નામ ખાસ યાદ રાખવાનું છે. સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ હતા, જેનું નામ હતું ફઝલ અલી. આ પંચે ઈસવીસન 1956માં પોતાનો અહેવાલ સરકારને સુપ્રત કર્યો. 1 નવેમ્બર 1956 થી તેનો અમલ કરવામાં આવ્યો. તે પ્રમાણે અગાઉના 4 પ્રકારના રાજ્યની વ્યવસ્થા રદ કરી તેના સ્થાને 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોની વ્યવસ્થાને સ્વીકાર કરવામાં આવ્યો. હવે આપણે જાણીએ છીએ કે પ્રથમ એને 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યું, પરંતુ લોકો જે છે એનામાં વહીવટ કરવામાં ઘણી બધી મુશ્કેલીઓ અનુભવતા હતા અને તે લોકોએ પોતાના ભાષા આધારિત રાજ્યોની માંગણી કરી અને સર્વોચ્ચ અદાલતના જે પૂર્વ ન્યાયમૂર્તિ હતા ફઝલ અલી, એમણે આ જે કાર્યની અધ્યક્ષતા સ્વીકારી અને આ રાજ્યોને અલગ અલગ રીતે વિભાજન કરવામાં આવ્યું. આ 14 રાજ્યો પૈકી મોટાભાગના રાજ્યોની રચના ભાષાના આધારે થઈ, પણ પંજાબ અને મુંબઈ અપવાદ હતા. મુંબઈ રાજ્ય મરાઠી અને ગુજરાતી એમ દ્વિભાષી વિસ્તારનો સમાવેશ થતો. આની સામે મરાઠી અને ગુજરાતી ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવાની ઉગ્ર માંગ ઉઠી અને મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ. તેના નેતાઓમાં ઇન્દુલાલ યાજ્ઞિક, ઇન્દુ ચાચા, પછી ભાઈલાલભાઈ ભાઈકાકા, બ્રહ્મકુમાર ભટ્ટ વગેરે હતા, જેના પરિણામે મરાઠી અને ગુજરાતી ભાષી અલગ રાજ્યોની રચના કરવામાં આવી. નવા ગુજરાતનું રાજ્યનું ઉદ્ઘાટન 1 મે 1960ના રોજ સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે થયું. નવ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાઝ જંગ અને પ્રથમ મુખ્યમંત્રી તરીકે ડોક્ટર જીવરાજ મહેતાએ શપથ લીધા. ઈસવીસન 1966માં પંજાબનું વિભાજન કરીને પંજાબ અને હરિયાણાને અલગ રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી. સમય જતાં અસમ, નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ એમ પૂર્વોત્તર ભારતના 7 રાજ્યોની રચના થઈ. આ 7 રાજ્યો 7 સિસ્ટર સ્ટેટ તરીકે ઓળખાય છે. મોટા રાજ્યોમાંથી અલગ નાના રાજ્ય રચવાની માંગણી સતત ચાલુ રહી. ઈસવીસન 2000માં બિહારમાંથી, ઝારખંડ પ્રદેશમાંથી અથવા તો મધ્યપ્રદેશમાંથી, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ રાજ્યની રચના કરવામાં આવી. ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ રાજ્ય બન્યું. છેલ્લે ઓક્ટોબર 2019થી જમ્મુ અને કાશ્મીર
તેમજ લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે દરજ્જો પ્રાપ્ત થયેલ છે. હાલમાં ભારતમાં 28 રાજ્યો, દિલ્હી રાજ્ય અને રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર સહિત 8 કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણ્યું કે કેવી રીતે આપણા ભારત દેશમાં રાજ્યોની રચના કરવામાં આવી. અમુક રાજ્યો જે છે એની પુનઃરચના કરવામાં આવી અને પહેલા જે છે એ રાજ્યોનું વિભાજન માત્ર 4 વર્ગોમાં કરવામાં આવ્યું હતું, પરંતુ ભાષાના ધોરણે જ્યારે અલગ રાજ્યની માંગ થઈ ત્યારે કેવી રીતે રાજ્યોનું વિભાજન થયું એના વિશે આપણે માહિતી મેળવી. હવે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાનું ભારત સંઘમાં વિલીનીકરણ.